નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। છોટા ઉદેપુરના સંખેડામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી અને વહેલી સવારે 2 કલાકની અંદર એટલે કે સવારે 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। વરસાદના પગલે ટોકરી કોતરમાં પાણી આવી ગયું। સંખેડા હાંડોદ રોડ ઉપર પાણી ભરાઈ ગયું હતું। સંખેડા હાંડોદ રોડ અત્યારે અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે એટલું પાણી ભરાઈ ગયું છે। 2 કલાકની અંદર ધોધમાર 5 ઇંચ વરસાદ, નદી જેવા દ્રશ્યો અત્યારે રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે અને સમગ્ર રસ્તો અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલમાં જે રસ્તો છે બંધ કરવામાં આવ્યા છે, કારણ કે હાઈવે પાણીમાં ગરકાવ થયો। કોતર જે ટોકરી કોતર જે આવેલું છે ત્યાં તળાવ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને પાણી સતત વહેતું રહ્યું છે અને જેના જ કારણે હાલમાં તે અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે। સંખેડા તાલુકામાં વહેલી સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ પડ્યો અને એને કારણે સંખેડાથી બંગલી તરફ જવાના રસ્તા ઉપર પાણી ફરી વળતા આ રસ્તો બંધ થયો છે। અત્યારના તસવીરમાં જે દ્રશ્ય જુઓ છો, એક્સક્લુઝિવ દ્રશ્ય છે, સંદેશ ન્યૂઝનો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે। અત્યારના આ ટોકરી કોતરમાં આવેલું પાણી ઘોડાપુરની જેમ ઉછળતું જોઈ રહ્યા છો। આ છે સંખેડાથી બંગલી તરફ જવાનો આ રસ્તો। આ રસ્તા ઉપર પાણી ફરી વળવાને કારણે આ રસ્તા ઉપરથી અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ છે। સંખેડાથી બંગલી તરફ અને બંગલીથી સંખેડા તરફ જતા લોકોની આ અવરજવરનો મુખ્ય માર્ગ હતો, જેની ઉપર પાણી ફરી વળવાને કારણે આ રસ્તો બંધ થયો છે। સંજય ભાટિયા, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।